ગુજરાતમાં ચૂંટણીનો દોર શરૂ થઈ ગયો છે। ટૂંક સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવશે અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી યોજાશે। જોકે વિધાનસભાની ચૂંટણી તો છેક 2027માં છે, તેમ છતાંય છેલ્લા ઘણા સમયથી એવું જોવા મળી રહ્યું છે કે વિધાનસભાની એક બેઠક છે રાજુલા, તેની સતત ચર્ચાઓ થઈ રહી છે। છેક 2027માં ચૂંટણી છે, તેમ છતાં અત્યારથી એવી અટકળો તેજ થઈ રહી છે કે રાજુલાની જે બેઠક છે ત્યાં કોણ કોને બાજી મારશે અને કોણ ચૂંટણી લડશે અને કોનું પત્તું કપાશે। જી હા, સમગ્ર બાબત વિશે વિગતવાર ચર્ચા કરીશું કે રાજુલા બેઠક પર અમરીશ ડેર કે હીરા સોલંકી કોનું પત્તું કપાય છે અને કોને રાજુલાની બેઠક ખાલી કરવી પડે છે અને આ પાછળના શું સમીકરણો છે, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમંત। રાજુલા બેઠક છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે જે કોળી સમાજના આગેવાન અને નેતા કહેવાય છે, જેનો ખુદનો પોતાનો એક દબદબો છે, એવા હીરા સોલંકી રાજુલા બેઠક પરથી ભાજપની ટિકિટ ઉપરથી જીતે છે। હવે અમરીશ ડેર પણ રાજુલામાં એક્ટિવ થઈ ચૂક્યા છે। અમરીશ ડેર પહેલા કોંગ્રેસમાં હતા, હવે ભાજપમાં આવ્યા છે અને તેમની બેઠક પણ રાજુલા જ છે અને તે પણ હવે આ વિસ્તારમાં એક્ટિવ જોવા મળી રહ્યા છે। ત્યારે પ્રશ્ન થઈ રહ્યો છે કે એક જ બેઠક પર ભાજપ બે નેતાઓ એક્ટિવ થઈ રહ્યા છે અને કંઈ કરી કેમ નથી રહી। હવે આ તમામ બાબત પર પ્રશ્ન બાદ એવી ચર્ચા થઈ રહી છે કે શું હીરા સોલંકીનું પત્તું ભાજપ કાપવા જઈ રહી છે? કારણ કે અમરીશ ડેર જો રાજુલામાં એક્ટિવ થાય છે તો બની શકે છે કે હીરા સોલંકીનું પત્તું રાજુલામાંથી કપાઈ શકે છે। જો હીરા સોલંકીનું પત્તું રાજુલામાંથી કપાય છે તો શું એવું બનશે કે તે વિધાનસભાની ચૂંટણી જ નહીં લડે અથવા એમને ભાજપ ટિકિટ જ નહીં આપે, કે પછી એવું બનશે કે એમને ભાજપ કોઈ અન્ય જગ્યાએ ખસેડી શકે છે? હવે આ તમામ અટકળો વિશે ચર્ચા કરીએ તો એમાં બે વાત સામે આવે છે કે જો અમરીશ ડેર છે એ રાજુલામાં એક્ટિવ થાય અને ભાજપ અમરીશ ડેરને રાજુલામાંથી ટિકિટ આપે તો પછી હીરા સોલંકીને ટિકિટ ક્યાંથી આપશે? એ પ્રશ્નનો જવાબ બગદાણા વિવાદ સાથે જોડાયેલો જોવા મળી રહ્યો છે, કારણ કે ઘણા સમયથી એવી પણ અટકળો ચાલી રહી છે કે બગદાણા વિવાદ બાદ જે હીરા સોલંકી સમગ્ર વિસ્તારમાં એક્ટિવ થયા તો બની શકે કે હવે તેમને મહુવા વિધાનસભાથી ચૂંટણી લડવાનું કહી શકે। હવે મહુવા વિધાનસભામાં હાલ ભાજપના જ શિવાભાઈ ગોહિલ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે, તો શું હવે શિવાભાઈ ગોહિલનું પત્તું કપાશે? જોવા જઈએ તો શિવાભાઈ ગોહિલનું જે વર્ચસ્વ છે હીરાભાઈ સોલંકી જેટલું મજબૂત નથી અને ના તો અમરીશ ડેર જેટલું પણ મજબૂત છે। એટલે બની શકે કે જે અમરીશ ડેર છે અને હીરા સોલંકી છે, બંનેને સાચવવા માટે ભાજપ એવું કરી શકે કે રાજુલામાંથી અમરીશ ડેર ચૂંટણી લડે અને હીરા સોલંકી મહુવાથી ચૂંટણી લડે। જોકે આ પહેલા હીરા સોલંકી એવું નિવેદન આપી ચૂક્યા છે કે હું રાજુલા છોડવાનો નથી, તો પછી અમરીશ ડેર ક્યાંથી ચૂંટણી લડશે? કારણ કે રાજકારણમાં કોઈ પણ જાતના જે ફેરફાર થાય છે એમનામ નથી થતા। આ પહેલા CR પાટીલનું એક નિવેદન સામે આવ્યું હતું, જેમાં તેમણે એવું કહ્યું હતું કે અમરીશ ડેર બસ ચૂકી ગયા હતા। આ પહેલા પણ એમને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તે ભાજપમાં સામેલ નહોતા થયા। તો આટલી બધી વાર બોલાવ્યા પછી જ્યારે અમરીશ ડેર ભાજપમાં સામેલ થયા છે તો ભાજપ પાસેથી કંઈક તો લેવાની તેમની પણ અપેક્ષા હશે અને જો તેમની અપેક્ષા છે તો રાજકીય જે અટકળો ચાલી રહી છે અને જો અમરીશ ડેરનો આપણે ઇતિહાસ જોઈએ તો તે મુજબ તે રાજુલા વિધાનસભા બેઠક પરથી જ લડે અને જો રાજુલા વિધાનસભા બેઠક પરથી લડે તો બની શકે કે હીરા સોલંકીને ભાજપે નારાજ કરવા પડે, પરંતુ એમને ટિકિટ તો ભાજપ આપશે જ એવું એક સ્પષ્ટ રાજકારણીઓ જે છે એમનું માનવું છે કે હીરા સોલંકીને ભાજપ ટિકિટ તો આપશે જ। તો પછી ટિકિટ ક્યાંથી મળે તેનું સીધું ગણિત એવું કહી રહ્યું છે કે મહુવામાં કોળી સમાજની સારી એવી વસ્તી છે, કોળી સમાજના સારા એવા એક્ટિવ નેતા છે હીરા સોલંકી, એટલે મહુવા વિધાનસભામાં જો શિવાભાઈ ગોહિલનું પત્તું કાપીને હીરા સોલંકીને ત્યાં મૂકવામાં આવે તો ભાજપને સીધી રીતે કોઈ જ નુકસાન નથી થવાનું। એટલે મહુવા વિધાનસભા બેઠક પરથી પણ ભાજપ જીતી શકે અને રાજુલા વિધાનસભા બેઠક પરથી પણ ભાજપ જીતી શકે। એટલે ટૂંકમાં જે ચર્ચાઓ થઈ રહી છે, જે અટકળો ચાલી રહી છે, તેનું નિષ્કર્ષ એવું આવી રહ્યું છે કે હીરા સોલંકીને રાજુલાની બેઠક ગુમાવવી પડી શકે છે અને બની શકે કે આવનારી 2027ની વિધાનસભામાં તે મહુવાથી ચૂંટણી લડતા હોય।
અને અમરીશ ડેર જેને કોંગ્રેસમાંથી ભાજપમાંથી બોલાવવામાં આવ્યા છે તો તેમને રાજુલામાંથી જ ટિકિટ આપવામાં આવે અને રાજુલામાંથી અમરીશ ડેર ચૂંટણી લડતા જોવા મળે. પરંતુ જેમ આપણે વાત કરી એમ 2027માં છેક ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને 1.5 વર્ષની વાર છે હજુ. પરંતુ આ તમામ ચર્ચા એટલે કરી કારણ કે છેલ્લા ઘણા સમયથી રાજુલાની વિધાનસભાની બેઠક ખૂબ જ ચર્ચામાં છે અને અમરીશ ડેર તેમજ હીરા સોલંકી સતત ચર્ચામાં છે. ત્યારે આ તમામ ગણિત શું છે, શા માટે તે ચર્ચામાં આવ્યા, એ તમામ વિશે વિગતવાર વાતચીત કરી. હવે આ તમામ વિડીયો જોયા બાદ તમને શું લાગે છે? શું હીરા સોલંકીની જે રાજુલા વિધાનસભા બેઠક છે તે તેમના હાથમાંથી જશે અને અમરીશ ડેરનો ગઢ બનશે અને અમરીશ ડેર રાજુલામાંથી લડશે? જો હીરા સોલંકીની રાજુલાની બેઠક જાય છે તો શું મહુવામાં શિવાભાઈ ગોહિલનું પત્તું કપાશે? તમામ બાબતે તમારું શું માનવું છે, તમારું શું મંતવ્ય છે, અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.